મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યસ્થ્ય આ 4 ભાવનાઓનું વિવેચન સંપન્ન થયા બાદ હવે પરમ ભદ્રંકર યોગ અને ધ્યાનનો ઝંકાર સુણીએ. પરમ પૂજ્ય આચાર્ય શ્રી હેમપ્રભ સુરીશ્વરજી આ ભાગની પ્રસ્તાવનામાં લખે છે કે યોગ વડે થવાનું છે યોગાતીત અને ધ્યાન વડે ધ્યાવવું નિજ સ્વરૂપ. અધ્યાત્મ ભાવ સંપન્ન પૂજ્ય પન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણીવર્યની 224 હસ્તલિખિત રોજનીશીઓમાંથી સંપાદિત ગ્રંથ શ્રેણી હસ્તાક્ષરનું અક્ષય પાત્ર એમાં રહેલ પ્રત્યેક ચિંતનો સાધકોને સર્વગુણ સંપન્ન લાગ્યા છે. તે હૃદયસ્પર્શી અનુપ્રેક્ષાઓ સર્વેને માટે ખૂબ જ લાભ કરતા તથા આનંદિત થવાય એવા અપૂર્વ છે. એનું એક ચિંતન તો ખાસ પઠન કરવા જેવું છે. શારીરિક દ્રષ્ટિએ માનવી રાખ સમાન છે અને આત્મિક દ્રષ્ટિએ પરમાત્મ સમાન. દર્શનનો આધાર દ્રશ્ય ઉપર નહીં પણ દ્રષ્ટિ ઉપર છે. જ્ઞાનનો આધાર જ્ઞેય ઉપર નહીં પણ જ્ઞાતા ઉપર છે. એવી રીતે ધ્યાનનો આધાર પણ ધ્યેય ઉપર નહીં પણ ધ્યાતા ઉપર છે. યોગ શાસ્ત્રનું પ્રયોજન છે એકાગ્ર ચિત્તે પ્રભુનું ધ્યાન. પ્રભુની ભક્તિથી સમાધિનો લાભ અને વિઘ્નોનો જય થાય છે. સમાધિવાનને પરમાણુથી આકાશ પર્યંત સૌ કોઈ જીવો વશ થાય છે. તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન આદિ ક્રિયા યોગ છે. એથી સમાધિમાં ચિત્ત લાગીને પછી ક્લેશ ઓછા થાય છે. ધન્ય છે અમારા વડોદરા મુંબઈના પરમ ગુરુ ભક્ત સુશ્રાવક રત્ન શ્રી C.K. મહેતા કે જેમની આર્થિક અમાપ અને અનુપમ ઉદારતાએ મોટું કામ કર્યું અને જેથી આ ગ્રંથના પદાર્થો એક અલગ જ ભાવમાં પ્રકટ થઈ શક્યા. અત્યંત ગુરુભક્તિપૂર્વકના પરિશ્રમ પછી આવા ઉત્તમ કોટીના મહાન ઉપકારી ચિંતનો તૈયાર થયા. એમાં આપણે એમનો ઉપકાર માનવો જ રહ્યો. તો શ્રી C.K. મહેતા કહે છે પોતાની પ્રસ્તાવનામાં કે કઈ કેટલાય જખમ ઉપર શીળો લેપ કરે છે આ હસ્તાક્ષરો. પૂજ્ય ગુરુ મહારાજની સન્નિધિમાં ગાળેલી એક સાંજે પૂછ્યો હતો મેં તેઓને એક પ્રશ્ન, સાહેબજી, અરિહંત થનાર આત્માઓમાં શું વિશેષતા હોય? ત્યારે લલિત વિસ્તરા ચૈત્યવંદન વૃત્તિમાંથી પંક્તિઓ ટાંકીને એમણે અર્થ કહેલ કે આમ તો અરિહંત થનાર આત્માઓ બીજા આત્માઓ જેવા જ હોય, પરંતુ તેમનામાં 8 વિશેષતાઓ હોય. તેઓ પરોપકાર સ્વભાવી હોય, સ્વાર્થને ગૌણ કરનારા હોય, સર્વત્ર ઉચિત ક્રિયાને આચરનારા અને દીનતા વિનાના સફળ કાર્યનો જ આરંભ કરનારા હોય, વળી કૃતજ્ઞતા દર્શાવનારા હોય અને દુષ્ટ વૃત્તિઓથી હણાઈ ન શકે એવા ચિત્તવાળા હોય, દેવ ગુરુનું અત્યંત બહુમાન કરનારા હોય તથા ગંભીર આશયને ધારણ કરનારા હોય છે. સાહેબજી, આજે એ આપનો ઉત્તર યાદ આવે છે અને આજે જ્યારે મને આયુનું 92મું વર્ષ બેઠું છે ત્યારે ગહન ચિંતવન કરતા આ સર્વે 8 વિશેષતાઓ
આપનામાં પણ કેવી સુંદર રીતે આસન જમાવીને બેઠી હતી તે સત્ય હવે વધુ સ્પષ્ટ રીતે ઉઘડ્યું છે. અમે અપરાધી કાંઈ ન સમજ્યા, ન ઓળખ્યા ભગવંતને. એવું ગિલ્ટ પણ અંતરને કોરી ખાય છે, પરંતુ એ જખમ ઉપર શીળો લેપ કરે છે આપના આ યોગ અને ધ્યાનમય હસ્તાક્ષરો. સાહેબજી, સમય અનુસાર અમને ફરી ફરી તમારી નિશ્રામાં લઈ તો લેશો ને? અને હા, હવે આપને ન ઓળખવાની ભૂલ નહીં દોહરાવીએ હો. C.K. મહેતા. પરમ ભદ્રંકર યોગ અને ધ્યાનનો ઝંકાર. યોગની વિવિધ વ્યાખ્યાઓ જોઈએ તો યુજ ધાતુ ઉપરથી યોગ શબ્દ બન્યો છે. તેના બે અર્થ છે, યોજવું કે સમાધિ અને મનઃ સ્થિરતા. યોગનો સંબંધ આધ્યાત્મિક વિકાસ સાથે છે. પતંજલિ યોગ શબ્દનો અર્થ ચિત્તવૃત્તિ નિરોધ એવો કરે છે. મન, વચન, કાયાના અવલંબનથી આત્મપ્રદેશોનું સકંપ થવું તે, અથવા દ્રશ્ય જગતમાં ભિન્ન ભિન્ન નામરૂપ છે તેના એકીકરણને, એકમાં બીજાના લયને યોગ કહે છે. યોગ એ સહજ સ્થિતિ છે. યોગ એટલે મોક્ષ પ્રાપક ધર્મ વ્યાપાર. યોગ એટલે સ્થિરતા. જ્યારે મન સહિતની પાંચે ઇન્દ્રિયો બુદ્ધિની શક્તિથી એક જ સ્થાનમાં સ્થિર થાય છે ને, ત્યારે તે ઇન્દ્રિયોની દ્રઢતાપૂર્વકની સ્થિર ધારણાને યોગ કહેવામાં આવે છે. યોગ એટલે જીવાત્મા અને પરમાત્માને ભેગા કરવાની પ્રક્રિયા. યોગ એટલે આત્મા અને પરમાત્માનો સંયોગ. યોગ એટલે પ્રાણ અને અપાનની, રજો અને વર્ણની, સૂર્ય અને ચંદ્રની તથા જીવ અને શિવની એકતા. યોગાભ્યાસમાં પ્રવૃત્તિ ક્યારે શરૂ કરવી? ગમે તેવો હોશિયાર રસોઈયો હોય તો પણ દાળ, ચોખા, લોટ, ઘી, શાકભાજી વગેરે સામગ્રી સિવાય રસોઈ બનાવી ન શકે. માટે પહેલા સાધન સંપન્ન થઈને પછી જ યોગાભ્યાસમાં પણ પ્રવૃત્તિ શરૂ કરવી. તો આવશ્યક એવી પ્રથમ વસ્તુ યોગ માટે કઈ? યોગમાં પહેલી વસ્તુ તો એ જ કરવાની છે કે આપણા મનની અંદર એક સ્થિર શાંતિ, પ્રશાંતિ અને નીરવતા મેળવવી. મન જો અશાંત હશે તો યોગમાં પાયો માંડવો જ મુશ્કેલ બનશે. મનમાં પ્રશાંતિ એ જ પહેલી જરૂરની વસ્તુ છે. યોગ કર્મસુ કૌશલમ. ચિત્તને પાપ માર્ગથી દૂર રાખવું અને કલ્યાણ માર્ગમાં જોડવું એ યોગનું રહસ્ય છે. ચિત્તવૃત્તિ નિરોધ શબ્દથી ચિત્તની તેજ ક્રિયા યા વ્યાપાર વિવક્ષિત છે કે જે મોક્ષને માટે અનુકૂળ હોય અને જેનાથી ચિત્તની સંસારાભિમુખ વૃત્તિઓ રોકાઈ જાય. યોગનો સામાન્ય અર્થ એ પણ છે કે આત્મોન્મુખ ચેષ્ટા, જેનાથી
સ્વાભાવિક સમસ્ત આત્મશક્તિઓનો પૂર્ણ વિકાસ થાય. સર્વ જ્ઞાનોનો ઉદ્ગમ અને અંત બંને યોગમાં જ છે. સ્પષ્ટ અને પરિપક્વ જ્ઞાનની એકમાત્ર ચાવી જો કોઈ હોય તો તે યોગ છે. યોગની પૂર્વવર્તીનું જ્ઞાન અસ્પષ્ટ હોય છે અને યોગની પછી અનુભવાત્મક જ્ઞાન સ્પષ્ટ તથા પરિપક્વ હોય છે. કોઈ પણ વિષયનું જ્ઞાન પરિપક્વ થયેલું ત્યારે જ મનાય કે જ્યારે તે જ્ઞાનને અનુસાર વર્તન કે આચરણ પણ થાય છે. આચરણ એ જ વસ્તુતઃ યોગ છે. યોગ સાધના વિના કોઈ પણ મનુષ્યની ઉત્ક્રાંતિ નથી. માનસિક ચંચલતાને કારણે શક્તિ ભિન્ન ભિન્ન વિષયોમાં અથડાય છે અને પરિણામે પરસ્પર અથડાઈને ક્ષીણ થઈને નષ્ટ થઈ જાય છે. ચારિત્ર એ પણ યોગનું જ સંક્ષિપ્ત નામ છે. તેના વિનાનું જ્ઞાન તો માત્ર કોરી વાતો જ છે. યોગ એ ક્રિયા માર્ગનું નામ છે. એમાં પ્રવૃત્ત થવા માટે શાસ્ત્ર, સત્સંગ અને સ્વપ્રતિભા વડે આધ્યાત્મિક વિષયોનું આરંભિક જ્ઞાન મેળવવું જ જોઈએ. યોગ માર્ગનો પ્રારંભ ક્યાંથી થતો હશે? ચર્માવર્તી અપુનર્બંધ એટલે નિવૃત્તાધિકાર પ્રકૃતિ. તે અવસ્થામાં આત્મા ઉપર મોહનું દબાણ ઘટે અને મોહ ઉપર આત્માનું દબાણ થવું શરૂ થાય અને ધીમે ધીમે વધે છે. બસ આ જ આધ્યાત્મિક વિકાસનું બીજારોપણ છે. યોગ માર્ગનો પ્રારંભ પણ અહીંથી જ થાય છે. તેથી સાધકની પ્રત્યેક પ્રવૃત્તિમાં સરળતા, નમ્રતા, ઉદારતા, પરોપકાર પરાયણતા વગેરે સદાચાર દેખાઈ આવે છે. અચર્માવર્તકાલીન આત્માની સ્થિતિ ઓઘ દ્રષ્ટિ છે તથા એ પછીની અવસ્થાને યોગ દ્રષ્ટિ કહી છે. ઓઘ દ્રષ્ટિના તો અનેક પ્રકાર છે, પણ યોગ દ્રષ્ટિના કુલ 8 પ્રકાર છે. યોગના અંગ જોઈએ તો યમ અને નિયમ એ 2 યોગના બીજ છે. આસન અને પ્રાણાયામ એ યોગના અંકુર છે. પ્રત્યાહાર એ ફૂલ છે, તો ધારણા આદિ 3 અંગો જે છે તે તેના અંતિમ 3 ફળ છે. સ્વાધ્યાય એટલે શ્રી નવકારનો જાપ અને તેની અર્થ ભાવના, અને યોગ એટલે શ્રી સિદ્ધ ચક્રજી ભગવંતનું ધ્યાન અને તેમાં એકાગ્રતા. આમ સ્વાધ્યાય અને યોગ બંને આવશ્યક છે. તેનાથી જ પરમપદની પ્રાપ્તિ થાય છે. સ્વાધ્યાયથી વૈરાગ્ય મળે અને યોગથી સમત્વની પ્રાપ્તિ થાય. ધ્યાનથી નિષ્કંપ અને દ્રઢ સમત્વ સિદ્ધ થાય છે. તેથી વિવેકી પુરુષે શરીરસ્થ પ્રાણનો નિરોધ કરવો અને તે દ્વારા ઇન્દ્રિયોનો પ્રત્યાહાર કરવો, પ્રત્યાર્હત ઇન્દ્રિયોને ચિત્તમય કરી ચિત્તને પરમ વૈરાગ્યથી એટલે કે ધ્યાન અને ધારણાના બળથી વૃત્તિ શૂન્ય કરીએ ત્યારે સ્વરૂપ પ્રતિષ્ઠિત આત્મા કેવો છે તે સમજાય છે. યોગા in its entirely is a mental, moral, physical and psychic discipline. યોગ શબ્દ વિધાયક છે, જ્યારે નિરોધ શબ્દ નકારાત્મક છે. યોગમાં જોડવાનું
અને કંઈક પ્રાપ્ત કરવાનું છે, જ્યારે નકારાત્મક એવા નિરોધમાં છોડવાનું છે કે તોડવાનું છે. તેમાં નાહક કલ્પનાઓ અને વ્યર્થ વિચારોનો ત્યાગ સમાવિષ્ટ છે. ખ્યાતિ, સાંખ્ય અને જ્ઞાન એ ત્રણેય શબ્દો યોગ માર્ગે એકાર્થક જ છે. યોગના 3 લક્ષણ છે: ચિત્તવૃત્તિ નિરોધ, કુશલ પ્રવૃત્તિ અને મોક્ષનો સંયોગ. એ ત્રણેય લક્ષણો પણ એકાર્થક છે. બૌદ્ધ લોકો યોગના લક્ષણમાં કુશલ પ્રવૃત્તિને કહે છે, તો જૈન દર્શન તેને મોક્ષનો સંયોગ કહે છે. અસંસ્કૃત મન અને અપરિમાર્જિત બુદ્ધિ પૂરી રીતે સમજી શકે નહીં. તેથી તેને સમજવા માટે તો યોગાભ્યાસથી જ મનને સંસ્કૃત કરવું જોઈએ. પરો હિ યોગો મનસઃ સમાધિ અને સર્વે હિ યોગા મનોનિગ્રહાંતાઃ. શ્રી જિનેશ્વરોના આ વચનોનું રક્ષણ કરનાર માતાના સ્થાને 8 માતા છે, તો અષ્ટાંગ યોગ પણ તેનું જ બીજું નામ છે. અષ્ટાંગ યોગ અને નવકાર પણ પરસ્પર જોડાયેલા છે. યોગના 8 અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ પ્રત્યેક અંગની સાધના વિધિયુક્ત નવકાર મહામંત્ર ગણનારને સધાય છે. યોગ સાથે નવકાર મંત્રને ગણનાર પછી અહિંસક બને છે, સત્યવાદી થાય છે, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ વ્રતનો પણ તે આરાધક થાય છે. નવકારના આરાધકને બાહ્યાંતર શૌચ એટલે કે પવિત્રતા, સંતોષ, સ્વાધ્યાય, તપ અને ઈશ્વર પ્રણિધાન આદિ નિયમોની સાધના થાય છે. નવકાર ગણનાર સ્થિર સુખાસનની અને બાહ્ય આભ્યંતર પ્રાણાયામની સાધના કરનારો પણ થાય છે. નવકારનો સાધક ઇન્દ્રિયોનો પ્રત્યાહાર, મનની ધારણા અને બુદ્ધિની એકાગ્રતા રૂપ ધ્યાન તથા અંતઃકરણની સમાધિનો અદ્ભુત એવો અનુભવ કરે છે. નમો અરિહંતાણમ. નમો વડે નાદની, અરિહમ પદ વડે બિંદુની અને તાણમ વડે કલાની સાધના થાય છે. યોગ અને ધ્યાન એક રીતે પર્યાયવાચક પણ છે, પણ એમાં ધ્યાન વિશિષ્ટ પ્રયત્નરૂપ છે. અષ્ટાંગ યોગ વડે 8 પ્રકારના દોષોની શુદ્ધિ કઈ રીતે થાય છે, આવો જોઈએ. યમ વડે બાહ્ય જગત સાથે સંબંધ સુધરે છે તથા બાહ્ય વિશ્વ પ્રત્યેના અપરાધથી મુક્તિ પણ મળે છે. નિયમથી આત્મા પ્રત્યેના અપરાધથી છૂટાય છે. આસન વડે શરીર દોષોથી મુક્તિ, સ્મૃતિ વૃત્તિનો નિરોધ અને અન્નમય કોષની નિર્દોષતા આવે છે. પ્રાણાયામ વડે જાગ્રત અવસ્થાથી પ્રાણ વિશુદ્ધિ થાય છે તથા પ્રાણની અશુદ્ધિથી થતી વાસનાઓ જીતાઈ જાય છે. પ્રત્યાહાર વડે ઇન્દ્રિય વિજય, સ્વપ્નાવસ્થામાં પણ પ્રભાવ, નિદ્રાવૃત્તિનો નિરોધ અને પ્રાણમય કોષની નિરાબાધતા આવે છે. તો ધારણા વડે મનની ચંચળતાના દોષોથી બચાય છે, કેમ કે ધારણાનો પ્રભાવ આપણી સુષુપ્તાવસ્થા ઉપર પણ થાય છે.
ધ્યાન વડે બુદ્ધિના સંશય આદિ દોષો ટળે છે. મૂર્છા અવસ્થામાં વિકલ્પ વૃત્તિનો નિરોધ થાય છે, જેથી મનોમય કોષની નિર્દોષતા જન્મે છે. અને 8મો, સમાધિ અંગ વડે આત્માની અશુદ્ધિ અને કર્મના દોષો ટળે છે. વિપર્યય વૃત્તિનો નિરોધ થઈ વિજ્ઞાનમય કોષની નિરાવરણતા આવે છે, જેથી સમાધિ મૃત્યુ મળે છે.